મમ્મી હું વિચારું તું કોઈ નહીં, આપણે 20 વર્ષથી આના ઘરમાં રહીએ. આપણા આજુબાજુ વાળા બધા પડોશી નવા નવા ફ્લેટોમાં બંગલામાં રહેવા જતા રહ્યા અને આપણે અમુન અમુ પડ્યા રહ્યા. અને તાર પપ્પા તો લગ્ન પહેલા મને એવું કહેતા હતા કે હું તને રાણીની જેમ રાખો, પણ નોકરાણી બનાવીને રાખીએ, નોકરાણી. હું મમ્મી તું આવું વિચારું હું હારું હારું વિચારીએ તો હારું હારું થાય. તું એવું વિચાર કે પપ્પા આપણા અંબાણી જો મોટો બંગલો લઈ આવશી તો અંબાણી જવા દે તેલ લેવા. પેલા તાર પપ્પા અંબુજા સિમેન્ટની થેલી લેવા મોકલ. આ જો બધું પ્લાસ્ટર તૂટી ગયો, પોપડા પડો પોપડા. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? વિદ્યા, હા મમ્મી હું વિચારું કે હું એક નવો આઈફોન લઈ લઉં. આઈફોન લઈ લે પણ મને કોઈ સમજણ નહીં પડતી કઈ કંપનીનું લઉં. ઈમાં પૂછવાની વાત તો વિવો નો ને વિવો નો હારી 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 વિવોનો લઈ લઉં. હા દીકરી એક જ જેવો. ઓય હોબળો લે, હા બોલ. તમારું જ્યારે હોય ત્યારે ગુસ્સો જ કરતા હોય બસ. ના એ ગુસ્સો નહીં કરું. બોલ શું હતું? માર મમ્મી ઘેર જવું મારે. હા? માર મમ્મી ઘેરની જોઈ નહીં, માર મમ્મી જોવી હે. બસ આટલી જ વાત? આ મમ્મી જોવી છે? લે જોઈ લે. અલ્યા મારા આજ કોઈ ખારું ખારું ખાવાની ઈચ્છા થઈ ગઈ. બોલો તમારું ખાવું હે? પનીર ટિક્કા અને પુલાવ બનાવી. તમે કીધું ને એના પહેલા તો મેં બનાવીને તૈયાર જ રાખ્યા હું. હા લાય તા જલ્દી ફટાફટ. હા લે જ આપું 1 મિનિટ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લો હસી હસી. ₹10,000 આપકો. एक काम कर ₹5,000. A few moments later. एक काम कर खाली ₹2,500. પપ્પા તમે મમ્મી ભાઈ પૈસા માગ માગ કરો 10,000 આય 5,000 આય 2,500 આય તમારા ભાઈ પોતાના પૈસા નહીં મમ્મી ભાઈ માગ માગ કરો હો. એ મારા જ પૈસા હે. એને મૂકવા માટે આપ્યા હતા 10,000. હવે પાછા નહીં આપતી. ₹1,000 તો હાલ. તો જઈને આયા તમે? દોસ્તાના થયો જોતો. અને દર રવિવારે છો જો તમે? રવિવારે હું ગાયને ઘાસ ખવડાવવા જતો. ગાયને ઘાસ ખવડાવીએ ને તો પુણ્ય મળે. તમે જે ગાયને ઘાસ ખવડાવવા છો ને એ ગાય આજ ઘેર આવી હતી. તમાર પુણ્યનું ફળ મળી ગયું. 2 મહિના પછી વાસણાને જન્મ આપવાની હે. પપ્પા હા મારે તમારે જેમ ધંધો કરવો ધંધો કરી આપજો. જામ ધંધો કરવો હોય ને તો 2 નંબરનો કરવાનો. એમાં બહુ પૈસા. મને ધંધા કરવાના પેલી બોલેરો ગાડી હશે મને લઈ જા. બાબા મહેલમાં દીકરો જેલમાં.